એક વારની વાત છે, બહુ જૂના સમયની. ના કોઈ રેલ, ના કોઈ ફોન, બસ જંગલ, નદી અને આકાશમાં ઉડતા પક્ષી. હિમાલયની ગોદમાં એક છોટા ગામ હતું, ત્રિલોકીપુર ગામ. ના લોક ભોલેનાથ, ના ભક્ત, પર ભક્તિ એવી ના કે આરતી કરાવી, આરામ લીધો. એ ભક્તિ એવી હતી કે ખેતમાં હલ ચલાવે. અને મને મારે ભોલેનાથ યાદ આવે. એક ગામમાં એક લુહાર હતો. નામ હતું શંકરુ. ગરીબ, શરીર થાકેલું, પર મન શિવમય. એના ઘરમાં રોજ રોટલી બનતી અને એક પહેલો ટુકડો ભોલેનાથને અર્પણ થાય. મંદિર તો દૂર હતું, એટલે શંકરુ રોજે ઘરની દિવાલ પર રાખે રોટલી અને કહે, ભોલેનાથ, તમે આહું, આજે ગરમ છે રોટલી, ઘી બી છંટકાવ્યું છે. લોકો હસે, કહે કુકરા ખાઈ જાય, ભગવાન ના આવે. શંકરુ હસે, કહે એ તો ભગવાનનું રૂપ છે, જે ખાય છે એ બી ભગવાન છે. વર્ષો યું ચાલી. એક દિવસ એક રાજ દરબારનો સંદેશ આવે. રાજા ભોલેનાથને પ્રસન્ન કરવા મહાયજ્ઞ કરાવી રહ્યા છે અને તમામ ગામના શ્રેષ્ઠ ભક્તોને બોલાવી રહ્યા છે. ત્રિલોકીપુરમાં હલ્લો મચ્યો. બ્રાહ્મણ, વ્યાપારી, યોગી બધા તૈયાર થયા. શંકરો એકા, એક લુહાર, ગરીબ, કપડાં પુરાના. લોકો કહે, તું રાજાનો દરબાર, તું કશું લાયકો નથી. શંકરુ શાંત રહે અને રોજની જેમ રોટલી બનાવે, દિવાલ પર રાખે અને કહે, ભોલેનાથ, હું રાજાના દરબાર નથી જઈ રહ્યો, પણ તમે આ રોટલી ખાઈ લેજો. બીજી બાજુ રાજા યજ્ઞ કરાવે, સુવર્ણ, રત્ન, હવન, પણ અગ્નિ પ્રકટ ન થાય. બ્રાહ્મણ ગભરા જાય, મંત્ર બોલે, પણ અગ્નિ સાયલેન્ટ. એટલામાં એક વૃદ્ધ આવે, માથે ભસ્મ, ગંગાજલ અને કાંધે ત્રિશૂલ. કહે, રાજન, યજ્ઞ તબ ખુલે જબ કોઈ શુદ્ધ મનથી ભોગ ચઢાવે. રાજા પૂછે, કોણ? વૃદ્ધ કહે, ત્રિલોકીપુરમાં એક લુહાર છે, જેને રોટલીમાં ભોલેનાથ દેખાય છે. રાજા દોડે શંકરુ પાસે, કહે, હે ભક્ત, તારા બિના મહાયજ્ઞ અધૂરો છે. શંકરુ અચંભામાં કહે, મારા જેવાની ભક્તિ? રાજા કહે, તું તો રોજ રોટલી ભગવાનને આપે છે અને મને તો રાજા બને છે એની ચિંતા છે. શંકરુને લઈ જવાય. હવન કુંડમાં રોટલીનું ટુકડું ચઢાવે અને અચંભા, અગ્નિ પ્રકટ, આકાશમાં ઘંટા વાગે, મંદ મંદ વાયુ ફૂંકે. ભોલેનાથની ધ્વનિ આવે, જ્યાં ભક્તિ હોય ત્યાં હું છું. જે રોટલી ભાવથી આપે એ મારા માટે સ્વર્ગ સમાન છે. જે હવન ઘમંડથી કરાય એ મારા માટે શૂન્ય છે. રાજા જમીન પર પડે જાય અને શંકરુ એક લુહાર બની જાય. રાજ દરબારનો પૂજ્ય. આજે પણ ત્રિલોકીપુરમાં લોક કહે છે, રોટલી ભગવાનને ન દેખાય, પણ ભાવ તો દેખાય છે. ભોલેનાથ પૈસામાં નથી, એ છે શ્રદ્ધામાં. એવી ભક્તિ રાખજો, જેમ એક ગરીબ લુહાર રાખે, જેને રોટલીની અંદર ભગવાન દેખાયા. જય શિવ શંકર, હર હર મહાદેવ. લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને રોટલીની યાદ રખજો. બિકોઝ ભક્તિમાં ભાવ જોઈએ છે, બજટ ના. माँ दुर्गा और एक विधवा की पुकार। एक सच्ची भक्ति और आस्थाની કથા। એક વારની વાત છે, એક છોકરા વયની વિધવા સ્ત્રી હતી, નામ હતું કૌશલ્યા। એની ઉંમર 40 કે આસપાસ, પર માથેથી પતિનો સાયો ગયો અને જીવન એકદમ ખાલું થઈ ગયું। કૌશલ્યા એકદમ સાધારણ ઘરમાં રહેતી હતી। ગામના છેડે એક ઝોપડી અને રોજનો કામ, લોકોના કપડાં ધોવું, ઝાડુ પોંછા કરવા અને પછી શાંતિથી મંદિર જઈને માં દુર્ગાને નમસ્કાર કરવા। એની હર એક વિનંતી એવી હોય, હે અંબે માં, મને શક્તિ આપજો, મારી લાચારીને મારી કમજોરી ન બનવા દિયો। સમાજની નજર ગામના લોકો કહેતા, એ વિધવાને તો ભક્તિથી બીજું કશું નથી મળવાણું, ભગવાનને રોજ બોલવાથી ભૂખ ભાગે છે કે? પણ કૌશલ્યા હસીને કહેતી, માં અંબે છે ને, એ મારી હરેક વેદના સમજે છે। મનથી જે માંગીશ એ મને જરૂર મળશે। ભગવાન ભલે દેરી કરે, ઇનકાર કદી ન કરે। પરખનો સમય એક દિવસ ગામમાં ભયંકર અકાલ આવ્યો। પાણી ન પડે, ખેતી બરબાદ, લોકો ઘર છોડવા લાગ્યા। કૌશલ્યા પાસે અન્ન તો દૂર, ચૂલ્હો જલાવવાની લકડી પણ ન રહી। પણ એની ભક્તિ, રોજે મંદિર જાય અને બોલવામાં એક પણ દિવસ ચૂક ન કરે। એક રાત એને સ્વપ્ન આવ્યો, માં દુર્ગા રૂપમાં એની ઝોપડી પાસે આવી અને કહે, બેટી,
તું અબ પરીક્ષાના અંતિમ પડાવ પર છે. કાલ તમને જ્યાં પથ્થર દેખાય એની નીચે મારી કૃપા છે. ચમત્કાર બીજી સવારે કૌશલ્યા એક વેલની પાસે ઊભી હતી. ત્યાં એને એક નાનો પથ્થર દેખાયો જે ઉપરમાં અંબેનો લાલ ધાગો ફંસાયેલ હતો. એને ભાવ વિભોર થઈ પથ્થર હટાયો અને એની નીચે એક નાનો ઘડો જેમાં સોનાના સિક્કા હતા. કૌશલ્યા જોરથી રડવા લાગી. હે માં, તમે તો મને જીવન નવી રીત આપી દીધી. પણ એને બધા પૈસા પોતાના માટે ન રાખ્યા. એણે ગામના મંદિર બનવામાં આપ્યા, ગરીબોના અનાજ માટે એક અન્ન ક્ષેત્ર ચાલુ કરાવ્યું અને પોતે સાદા જીવન જીતી રહી. શીખ: જેના મનમાં માની સચ્ચી પુકાર હોય એને માં જવાબ જરૂર આપે છે, ક્યારેક સીધે, ક્યારેક સંકેતથી. ભક્તિ એવી હોવી જોઈએ જે માંગે નહીં, સમર્પિત થઈ જાય. જય માતા દી. રામ નામનો આધાર. એક બ્રાહ્મણ અને ભગવાન રામની અદ્ભુત કથા. એક વારની વાત છે. એક નાનો ગામ હતું અને ત્યાં રહેતા હતા એક ગરીબ બ્રાહ્મણ. નામ હતું શ્રીધર. એની પાસે ન પૈસા, ન જમીન, ન ઘર ઢંગનો, પણ હા, એના મનમાં ભગવાન શ્રીરામ ઉપર અતૂટ શ્રદ્ધા હતી. રોજ સવારે શ્રીધર રામધૂન ગાતો. રામ રામ બોલો ભાઈ, રામ રામ બોલો. એના ઘરમાં રોટલો હોય કે ન હોય, પણ રામ નામનો જાપ એક દિવસ પણ ચૂકતો ન હતો. લોકોની હસી. ગામના લોકો કહેતા, અરે શ્રીધર, રામ નામથી પેટ નહીં ભરાતો, દુનિયાદારી સંભાળ. પણ એ જવાબ આપતો, રામ નામ મને શાંતિ આપે છે અને જે શાંતિ આપે છે એ દુનિયાના તમામ સુખથી વધારે છે. એક દિવસની પરખ. એક દિવસ એના ગામમાં એક રાજાનો આગમન થયો. રાજાએ ઘોષણા કરી, જે માણસ મને સાચું આસ્તિક લાગે એને હું ઇનામ આપીશ. બધા જ ગામવાલા સજધજને રાજદરબાર ગયા. શ્રીધર તો પોતાના રામનામમાં મગ્ન, ફટે કપડાં, હાથમાં માલા, મુખ પર રામ. રાજા એ શ્રીધરને જોયું અને પૂછ્યું, તારા વસ્ત્ર દેખીને લાગે છે કે તું ગરીબ છે. શું ભગવાને તને કશું આપતા નથી? શ્રીધર હસ્યો અને કહ્યું, મહારાજ, રામ નામ એ એવો ધન છે જે ખર્ચ કરવામાં ઘટતો નથી અને બાંધવામાં અડકે નથી. એ ધન મારા હૃદયમાં છે. ભગવાનનો ચમત્કાર. રાજા ભાવવિભોર થઈ ગયા. એને શ્રીધરને દરબારમાં રખીને પૂછ્યું, એક ઈચ્છા માંગો. શ્રીધર કહે, મને એવા સ્થળે રાખજો જ્યાં હું ભગવાન રામનું નામ નિરંતર લઈ શકું. તે જ ક્ષણ રાજા એને ગામના મંદિરનું પૂજારી બનાવી દીધો. ઘર, વસ્ત્ર અને અન્ન આપ્યું. અને એ રાત શ્રીધરને સ્વપ્નમાં ભગવાન રામ પ્રગટ થયા. શ્રીધર, તું સાચા ભક્તા છે. તારા વિશ્વાસ એ ભગવાનને દરબારમાં ખેંચી લાવ્યો છે. શીખ: જો તમે રામ નામમાં રમે તો દુનિયા તમારી ચિંતા કરવા લાગે. ભક્તિ એ માંગતી નથી, ભક્તિ તો સમર્પણ માંગે છે. જય શ્રી રામ.